કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રીજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું, ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી, બી. લાલ મરચું, સી. લીંબુનો રસ, ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ. પાણી, બી. લીંબુ અને મીઠું, સી. ચોખા, ડી. ઘી. જવાબ બી. લીંબુ અને મીઠું. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ. દરવાજા ખુલ્લા રાખવા, બી. દરરોજ પહોળો પાડવો, સી. પાણી હાંટવું, ડી. લાઇટ ચાલુ રાખવી. જવાબ બી. દરરોજ પહોળો પાડવો. ખીલેલો કચરો શું કામનો છે? એ. ઘર ગંદુ રાખે છે, બી. ખાતર માટે ઉપયોગી, સી. પાણી વધારશે, ડી. વાસ આવે છે. જવાબ બી. ખાતર માટે ઉપયોગી. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ. સૂકી કાગળ, બી. ટૂથપેસ્ટ, સી. સિરકા પાણી, ડી. કોફી પાવડર. જવાબ સી. સિરકા પાણી. કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ. ગરમ પાણી, બી. ઠંડુ પાણી, સી. બોરેક્સ પાવડર, ડી. સૂકી જમીન. જવાબ સી. બોરેક્સ પાવડર. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ. ટૂથપેસ્ટ, બી. ઘી, સી. લીંબુ અને મીઠું, ડી. મીઠો સોડા. જવાબ સી. લીંબુ અને મીઠું. દરરોજ ઘરમાં પહોળો પાડવાથી શું થાય છે? એ. ઘર ભીનું રહે છે, બી. ધૂળ જામી રહે છે, સી. સફાઈ જળવાઈ રહે છે, ડી. વાસ આવે છે. જવાબ સી. સફાઈ જળવાઈ રહે છે. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ. ખાંડ, બી. મીઠું, સી. લવિંગનું તેલ, ડી. પાણી. જવાબ સી. લવિંગનું તેલ. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે, બી. બીમારીઓ અટકે છે, સી. પાણી ખૂટી જાય છે, ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ, બી. ટૂથપેસ્ટ, સી. મીઠું, ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ. લસણ, બી. અગરબત્તી, સી. કોફી, ડી. છાશ.
જવાબ બી અગરબત્તી. છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે? એ કોપરાનું પાણી, બી લીમડાનો રસ, સી દૂધીનો રસ, ડી લીંબુ પાણી. જવાબ બી લીમડાનો રસ. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ તાજું પાણી, બી ગરમ દૂધ, સી મધ સાથે આદુનો રસ, ડી લીંબુ પાણી. જવાબ સી મધ સાથે આદુનો રસ. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ લસણનું તેલ, બી નારિયેળનું તેલ, સી પાનની છાલ, ડી આદુનો કાઢો. જવાબ બી નારિયેળનું તેલ. ઝાડા માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક છે? એ કાળી ચા, બી તુલસી પત્તા, સી દહીં, ડી પાપડ. જવાબ એ કાળી ચા. તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે? એ ઠંડુ પાણી પીવું, બી તુલસી અને આદુની ચા, સી ફ્રિજમાં રાખેલું દૂધ, ડી ખાટી છાશ. જવાબ બી તુલસી અને આદુની ચા. આંખોની સારવાર માટે કયો ઘરેલું ઉપચાર ઉપયોગી છે? એ લસણ, બી ગુલાબજળ, સી મીઠું પાણી, ડી લીમડાના પાન. જવાબ બી ગુલાબજળ. તુલસીના પાનનો ઉપયોગ શા માટે લાભદાયક છે? એ વજન વધારવા, બી ઊંઘ માટે, સી ઠંડા ઉધરસ માટે, ડી આંખની સમસ્યા માટે. જવાબ સી ઠંડા ઉધરસ માટે. અજમો કઈ સમસ્યા માટે ઉપયોગી છે? એ આંખ દુખાવા, બી પેટ દુખાવા, સી ચામડીની બીમારી, ડી ઊંઘ ન આવવી. જવાબ બી પેટ દુખાવા. શુગર નિયંત્રણ માટે કયો ઘરેલું ઉપાય ઉપયોગી માનવામાં આવે છે? એ ગોળ, બી મેથીના દાણા, સી મીઠો શરબત, ડી તલ. જવાબ બી મેથીના દાણા. હળદરમાં કઈ ખાસ દવા જેવી ગુણવત્તા હોય છે? એ એન્ટીબાયોટિક, બી ડાયાબિટીસ, સી સ્લીપિંગ પિલ, ડી પેઇન કિલર. જવાબ એ એન્ટીબાયોટિક. ઘરેલું ઉપાય તરીકે કોણ ચામડીના દાઝમાં લાભ આપે છે? એ બટાકાની સાલ, બી એલોવેરા, સી કોથમીર, ડી લસણ. જવાબ બી એલોવેરા. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે શું ઉપયોગી છે? એ લસણ, બી લીંબુ પાણી, સી તુલસીના પાન, ડી આદુ.
જવાબ સી તુલસીના પાન. આદુનો રસ કઈ તકલીફમાં અસરકારક છે? એ આંખની તકલીફ, બી ઉધરસ અને ઝાડા, સી વાળ પડતા અટકાવવો, ડી હાથ પગ સૂઝવા. જવાબ બી ઉધરસ અને ઝાડા. ઝાડા ડાયરિયા માટે કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ દૂધ, બી દહીં અને જીરું, સી ખીર, ડી કોફી. જવાબ બી દહીં અને જીરું. ગળાનો દુખાવો અને ઉધરસ માટે કયો ઉપાય યોગ્ય છે? એ ઠંડુ પાણી પીવું, બી હળદર વાળું પાણી, સી લસ્સી, ડી છાશ. જવાબ બી હળદર વાળું પાણી. ઘરેલું ઉપાય રૂપે કોણ મચ્છર ભગાડવા ઉપયોગી છે? એ મીઠો તેલ, બી તુલસીનો છોડ, સી નારિયેળ પાણી, ડી દૂધ. જવાબ બી તુલસીનો છોડ. જલોદર, પેટ ફૂલવાનું દૂર કરવા માટે કયું ઘરેલું નુસ્ખું અસરકારક છે? એ પલાળેલું બદામ, બી મરચા પાણી, સી જીરું અને લીમડો, ડી જીરું અને સાકર. જવાબ સી જીરું અને લીમડો. કોલીફ્લાવર જેવા ફૂગથી થતા ફેફસાના ઇન્ફેક્શન માટે કયું ઘરેલું ઉપાય ફાયદાકારક છે? એ લીંબુ પાણી, બી લસણનો રસ, સી કોફી, ડી ખાંડનું પાણી. જવાબ બી લસણનો રસ. પેટમાં ગેસ અને અપચો માટે કયો ઘરેલો ઉપાય શ્રેષ્ઠ છે? એ દૂધ, બી મીઠું, સી અજમો અને હિંગ, ડી બાસુંદી. જવાબ સી અજમો અને હિંગ. ગરમીઓમાં ત્વચાની ખંજવાળ માટે શું ઉપયોગી છે? એ નારિયેળનું તેલ, બી ઘી, સી તેલના વાસણમાં પાણી, ડી તુલસીનું પાન. જવાબ એ નારિયેળનું તેલ. પ્રશ્ન 4. ચોમાસામાં કઈ બીમારી સામાન્ય હોય છે? એ કેન્સર, બી મેલેરિયા, સી ડાયાબિટીસ, ડી હાર્ટ એટેક. જવાબ બી મેલેરિયા. પ્રશ્ન 1. ચોમાસા દરમિયાન કયા પ્રકારના ભોજનનું સેવન ટાળવું જોઈએ? એ ગરમ અને તાજું ભોજન, બી તળેલું અને ચીળી વસ્તુઓ, સી લીલું શાકભાજી, ડી ફળફળાવું ભોજન. જવાબ બી તળેલું અને ચીળી વસ્તુઓ. પ્રશ્ન 3. ચોમાસા દરમિયાન કઈ બાબતથી બચવું જોઈએ? એ તાજું જમવાનું, બી ભીજેલા કપડાં પહેરવાથી, સી સાફ સફાઈ રાખવી, ડી પગમાં કપડાં પહેરવી. જવાબ બી ભીજેલા કપડાં પહેરવાથી. પ્રશ્ન 2. ચોમાસા દરમિયાન કઈ વસ્તુનું સેવન શરીરને હાઇડ્રેટ રાખે છે? એ કોલ્ડ ડ્રિંક્સ, બી કોફી, સી ગરમ પાણી, ડી બિયર. જવાબ સી ગરમ પાણી.
પ્રશ્ન 9. ચોમાસામાં કઈ વસ્તુને લીધે ફૂગ લાગવાની શક્યતા હોય છે? એ. સૂકા કપડાં. બી. ભીંજાયેલા ચંપલ અને કપડાં. સી. પ્લાસ્ટિક સામાન. ડી. હવામાં ઉડીને આવતી ધૂળ. જવાબ બી. ભીંજાયેલા ચંપલ અને કપડાં. પ્રશ્ન 8. ચોમાસામાં ઘરના કયા હિસ્સામાં ખાસ સફાઈ રાખવી જોઈએ? એ. છત. બી. રસોડું. સી. બાથરૂમ અને પાણીના સ્ત્રોત. ડી. બેઠક રૂમ. જવાબ સી. બાથરૂમ અને પાણીના સ્ત્રોત. પ્રશ્ન 5. ચોમાસામાં મચ્છરો સામે કેવી રીતે રક્ષા કરવી? એ. જાડા કપડાં પહેરવા. બી. મચ્છરદાની વાપરવી. સી. ઘરમાં પાણી ભરવું. ડી. ખુલ્લી જાળીઓ રાખવી. જવાબ બી. મચ્છરદાની વાપરવી. પ્રશ્ન 6. ચોમાસા દરમિયાન ત્વચાની કાળજી રાખવા માટે શું કરવું જોઈએ? એ. ત્વચા ધોઈને સૂકવી લેવી. બી. તેલ લગાવવું. સી. સાબુથી ધોઈને ભીનું રાખવું. ડી. ધૂપમાં ઊભા રહેવું. જવાબ એ. ત્વચા ધોઈને સૂકવી લેવી. પ્રશ્ન 7. ચોમાસામાં કઈ વસ્તુથી ઇમ્યુનિટી વધે છે? એ. આઈસ્ક્રીમ. બી. લીંબુનું પાણી. સી. ફ્રાઈડ રાઈસ. ડી. કોલ્ડ ડ્રિંક. જવાબ બી. લીંબુનું પાણી. પ્રશ્ન 10. ચોમાસામાં સૌથી વધુ કઈ સાવચેતી જરૂરી છે? એ. ઊંઘ વધુ લેવી. બી. બહાર ભટકવું. સી. પાણી પીતા સાફ પાણી પીવું. ડી. ટીવી જોવું. જવાબ સી. પાણી પીતા સાફ પાણી પીવું. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.